જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે દેવી પુરાણનો અધ્યાય પહેલો. નવરાત્રિ ચૈત્ર માસમાં સંભળાતું આ દેવી માતાનું રુદ્ર રૂપ અને તેની કથા મહાત્મ્ય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, દેવી પુરાણ અધ્યાય પહેલો જેમાં સાંભળવાનું છે દેવી ભાગવત પુરાણ. હે ગ્રીવ અવતાર મધુકેટભને દેવનું વરદાન. મધુકેટભને ભગવાન શ્રી હરિવિષ્ણુ દ્વારા વધ અને સુખદેવજીનો જન્મ. આ કથા નવરાત્રિમાં સાંભળવાનો મહિમા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવી પુરાણ વાંચવા અને સાંભળવાથી વ્યક્તિને ગંભીર બીમારીમાંથી અતિવૃષ્ટિ, દુષ્કાળ, ભૂત પ્રેત સંકટ અને અન્ય પરેશાનીમાંથી મુક્તિ મળે છે. આ કથામાં સુતજીએ કહ્યું છે કે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી વ્યક્તિ જો ગરીબ હોય તો પણ ધનવાન બની જાય છે, રોગી હોય તો સ્વસ્થ થઈ જાય છે. પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો આ પાઠ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્ત વરદાન મળે છે. આ પુરાણ એ જીવનના જ્ઞાન, શક્તિ, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠા આપનાર છે. આજથી જ આ નવરાત્રિમાં માની પૂજા, આરાધના, વ્રત, જપ જો કોઈ પણ આ થઈ શકે છે તો શ્રીમદ દેવી પુરાણ થોડો સમય કાઢીને પણ જરૂર સાંભળવું જોઈએ. જો તમારી પાસે સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય તમે સાંભળી શકો છો. આ કથામાં દેવીનું ગૂઢ રહસ્ય વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણ કથા શ્રદ્ધાળુ સો તો રિદ્ધિ સિદ્ધિ આપે છે. એક દિવસ, અડધો દિવસ, પાંચ દિવસ કે 5 મિનિટ કે ઘડીવાર પણ જો આ ભગવાન શ્રી દિવ્ય કથા સાંભળે છે તો તેને આ કથા સાંભળવાનું દુર્ગત્ય અટકે છે. માનવીએ બધા જ યજ્ઞો, તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણ એક જ વાર સાંભળવાથી માત્ર ચીજ મળે છે. કળિયુગમાં માનવી જીવન ટૂંકા બની ગયા છે. તેમના કલ્યાણ અર્થે ઉદ્ધાર માટે વ્યાસજીએ દેવી પુરાણ નામનો અમૃત રસ પેદા કર્યો. આ અમૃત પાન કરવાથી માનવી એકલો જ અજર અમર બની શકે છે, પરંતુ આ ભાગવત પુરાણ કથારૂપી અમૃત તરસ પીવાથી વ્યક્તિના આખાય કુળનો ઉદ્ધાર થાય છે. આજથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી ભાગવતનું પુરાણ શ્રવણ કરે, વાંચન જરૂર કરવું જોઈએ. તો મિત્રો, દેવી ભાગવત શ્રવણ કરવા દુર્ગા માતાની જય બોલો. દુર્ગા માતાની જય. ઓમ સર્વ ક્ષેત્ર રૂપમાય વિદ્યામહી બુદ્ધિમાન પ્રચોદયા. અર્થાત ઓમ સર્વ ક્ષેત્ર સ્વરૂપ અને બ્રહ્મા વિદ્યા સ્વરૂપ ધારણી માં ભગવતી જગદંબા, અમે ધ્યાન કરીએ છીએ કે અમારી બુદ્ધિને ત્રિશળ સંપત્તિ બનાવો, અમારા પર કૃપા કરો. હવે સાંભળીએ મહર્ષિ વેદ વ્યાસજીએ દેવ ભાગવત પુરાણ અધ્યાય પહેલો. સૈનકજી બોલ્યા, મહાપુરુષોત્તમ શ્રેષ્ઠ એવા સુતજી, આ ત્રિગુણમસ્ત સંસાર કાળ ચક્કર સદાય ફરતું જ રહે છે. માણસના માથે જન્મ મરણ ચક્ર હોય છે. તે જન્મે એ મેરે જન્મ મેં આવન જાવન થાય છે. ડૂબેલો માનવી સાસા જ્ઞાન વિજ્ઞાન મુક્તિ મેળવી શકતો નથી. તેથી તે અમારો પર પાવન કૃપા કરો હે સુતજી. પાવન કૃપા કરો. સુતજીએ તેમ કીધું. અમે પર પાવન દેવી ભાગવતી પુરાણની કથા કહેવા મહેરબાની કરો. ત્યારે સુતજી કહે કે હે શ્રીમદ દેવી ભાગવત પુરાણ અત્યંત પવિત્ર છે અને વેદમાં પુરાણ કથા ભાગવત જગદંબાના સુકાળમાં શરણ કમળોમાં પ્રણામ કરી આજે હું વિસ્તારથી આ પુરાણની કથા પ્રારંભ કરી રહ્યો છું. દેવી ભાગવત પુરાણ સૌથી ઉત્તમ અને પવિત્ર છે. પુરાણ કહેવામાં આવે છે, જેમાં 1800 શ્લોક, 12 અંશ અને 318 અધ્યાય છે. આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. ભગવાન વેદ વ્યાસજીએ 12 અંશમાં તેનું સુંદર રીતે, નિર્પુણ રીતે પ્રથમ 20 દ્વિતીય, 12 દ્વિતીય, 30 ચતુર્થ, 25 પંચમ, 35 31 સપ્ત, 40 અષ્ટમ, 24 નવમ,
50 દશમ, 13 એકાદશમ, 24 દ્વાસમ, 14 આ રીતે 12 સ્કંધમાં 318 અધ્યાય સમાયેલા છે. સૂતજીએ કહ્યું છે કે આ કૃષ્ણ દ્વિતીયાએ વ્યાસજીએ મુખ વ્યાસજીએ દેવી ભાગવત પુરાણ સાંભળવાનો સંયોગ મને મળી ચૂક્યો છે. મુનિવર્યોએ દેવી ભાગવત પુરાણ સ્વર્ગમાં કલ્પવૃક્ષ શારીરિક રીતે પાકેલું ફળ ઋષિઓને બોલાવ્યા. ભગવાન વિષ્ણુનું માથું કાપીને ધડથી અલગ થઈ ગયું અને તે ધડ પર ઘોડાનું માથું લગાવવામાં આવ્યું. કે કથા અમને કહો. આ કથા એ હેગ્રીવ અવતારની કથા છે. સૂતજી કહે છે કે હે મુનિઓ, ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને વેદ વ્યાસજીએ તેમની લીલાઓને અદ્ભુત હું તમને સંભળાવું છું. તમે સૌ ધ્યાનથી સાંભળો. ભગવાન વિષ્ણુએ એકવાર ઘોર યુદ્ધ કરવું પડ્યું. તેની તેઓ થાક્યા અને વૈકુંઠમાં ગયા. ત્યારે પ્રહલાદ લગાવી બેઠા. ત્યારે ધનુષ્ય પર પ્રતિદિશા ચડાવી હતી. આ સિદ્ધિમાં ધનુષ્ય જમીન પર રાખી તેના આધારે થોડો નમાવી ઊભા. ત્યાં તો થાકેલા લીધે શ્રી હરિ ઊંઘ આવી ગઈ. પ્રભુએ એક તરફ સૂઈ ગયા તો બીજા તરફ ઇન્દ્ર, બ્રહ્મા, શંકર સૌ એક યજ્ઞ કરવા માગતા હતા. તેથી તેઓ શ્રીહરિ પાસે આવ્યા, પણ શ્રીહરિ વિષ્ણુ તો સૂઈ ગયા હતા. ઇન્દ્રએ ત્યાં સાથે રહેલા દેવોને પૂછ્યું કે આપણે હવે શું કરીશું? ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડીશું? શંકરે વચ્ચે જ કહ્યું, ઊંઘતા માણસને જગાડવા તો પાપ તો હોય. ભગવાનને જગાડવા તો પડશે જ. ત્યારે બ્રહ્માએ વર્મ નામની કીડાનું સર્જન કર્યું. આ કીડો ધનુષ્ય પૃથ્વી પર દોરી કાપે અને ધનુષ્ય સિદ્ધ થઈ જતા શ્રીહરિ આપોઆપ જાગશે. પછી આપનું કાર્ય સિદ્ધ થશે. બ્રાહ્મણે સર્જેલા કીડાને ધનુષ્યની દોરી કાપી. ધનુષ્ય દોરીના બંધનમાંથી કપાયું અને અત્યંત પ્રચંડ અવાજ થયો. ચારે કોર અંધકાર છવાયો. પણ તેથી ભગવાન વિષ્ણુ કુંડળ મુકુટ સહિત મસ્તક કપાયું. દેવો શ્રીહરિને જગાડવા માગતા હતા. આ તો માથું કપાઈ ગયું. વળી મુસીબત થઈ. ક્ષણો પસાર થયો ગયા. અંધકાર દૂર થયો. પણ ત્યાં મસ્તક વિનાનું વિષ્ણુ માત્ર શરીર હતું. આથી સૌ ચોંકી ઉઠ્યા. વિલાપ કરવા લાગ્યા કે વિચારવા લાગ્યા કે હવે કે આ તેવી વિચિત્ર ઘટના. ત્યારે બ્રહ્માએ ત્યાં હાજર દેવગણને સંતાન વિદ્યા સ્વરૂપણી મહામાયા ચિંતન કરવાનું કહ્યું. એ સરોવર પરી અને આપણી અડચણ ટાળે. અને એમણે સૌ દેવોને ભગવાનની સ્તુતિ સૂચના કરવા સૌ દેવગણો ભગવતી સ્તુતિ કરવા લાગ્યા. હે વેદ બોલ્યા, મહામાયા આપ જગતના સર્જન છો. સંપૂર્ણ જગત આપની સંતાન છે, વંશ છે. ભગવાન શંકરના મનોરથ પૂરા કરો. આપને અમારા વંદન હજારો. આપોઆપ કઈ રીતે જાણીએ કે આ વાત કરતા કે જગદંબી માં ભગવાન વિષ્ણુને મસ્તક ધડથી અલગ થયું છે? આપ જાણો છો, અંબે નહીં આપ સમસ્ત જગતના લોકનાય એવા વિષ્ણુ પ્રણામ. આપ સૌને આપ શોકમાંથી અમારો બહાર કાઢો. આપોઆપ બહાર. માતાનું તેનું મસ્તક ક્યાં કાપ્યું? આપ જાણો છો. આપ દેવતાઓને અમૃત પાન જીતતા રાખો છો, એમ ભગવાનને પણ જીવતો રાખો. આ આપનું કર્તવ્ય છે. ત્યાં તે આકાશવાણી થઈ. મહામાયા દેવી પ્રસન્ન થઈ બોલ્યા, હે દેવો, તમારે ચિંતા કરવાની નથી. હરિ મસ્તક કેમ કપાયું છે તેનું કારણ તમે જાણી લો. એકવાર ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મી સાથે એકાંતમાં હતા. તેમને લક્ષ્મીનું મુખ જોવા હસવું આવી ગયું. ત્યારે લક્ષ્મીજીએ થક્યું કે ભગવાનને મારું મોં કપાયું જણાવાય છે, તેથી હસે છે. અને તેથી લક્ષ્મીજીને સ્વાભાવિક ગુસ્સો આવ્યો અને તેઓ બોલ્યા ઉઠ્યા કે તમારું મસ્તક તમારા શરીરથી અલગ થઈ જાય છે. આ શબ્દો સાચા ઠર્યા અને કપાયેલું વિષ્ણુનું મસ્તક ખારા ઉસ જેવા સમુદ્ર પાણીમાં ઉપર તળી થયું હતું. બીજું એક કારણ હેગ્રીવ નામનો દૈત્ય છે. તેને સરસ્વતી નદી કિનારે ઉગ્ર તપ
ભોજન કરાવ્યું અને એકાશની મંત્ર માયા બીજના જાપ 100 કર્યા. 1000 વર્ષ એકઠા કરી તપને અંતે હું તમારી શક્તિ રૂપે સર્જિત થઈશ. ધજી તે પાસેથી પહોંચીને જેવા રૂપ ધ્યાન ધરજો હતો તે એમને જ દર્શન દીધો. સિંહ પરની સવારીમાં કહ્યું કે મહાભાગ તારી જ ઈચ્છા, હવે તે વરદાન માંગ. મારા શબ્દોથી તે ખૂબ ખુશ થયો. મારી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને ઉઠ્યો. હે ગ્રીવ, હે પછી માતાની પાસે વરદાન માંગ્યું કે મારે મૃત્યુનું મોહ જોવું ન પડે તેવું, કે દાનવો મને જીતી ન શકે. હે ગ્રીવને માંગણી સાંભળી દેવી બોલ્યા, હે એ શક્ય નથી. જન્મેલાને મરવું જ જરૂરી છે. મરેલો જન્મે છે અને નક્કી મૃત્યુ આ બાબતો ચોક્કસ છે, માટે બીજું કંઈ માંગ. ત્યારે હેગ્રીવે કહ્યું કે હું માત્ર હેગ્રીવના હાથે જ મરું, બીજું કોઈ મને મારી ન શકે. જા, એમ જ થશે એમ દેવી બોલ્યા અને હેગ્રીવ ત્યાંથી ગયો. અને પછી એની આદત મુજબ દેવો મુનિઓ અને હેરાન કરવા માંડ્યો. સામાન્ય રીતે દૈત્યો ઉગ્ર તપ કરીને વરદાન મેળવવા અને પછી તે તાકાતને આધારે બધાને હેરાન પરેશાન કરતા. હેગ્રીવ વરદાન માંગ્યું. તેને હવે કોઈ મારવાના જ ન હતા આ ત્રિલોકમાં. અને પછી તો બ્રહ્માજી હાથે વિષ્ણુના કપાયેલા મસ્તકવાળા ધડ સાથે એક સુંદર ઘોડાનું માથું જોડી દીધું. અને આ સ્વરૂપ તેને દૃષ્ટ દયાવિન દાનવો માટે સંતુષ્ટ બોલ્યા. બ્રહ્માજીએ જ ક્ષણે એક ઘોડાનું માથું કાપીને ભગવાન વિષ્ણુના શરીર સાથે જોડ્યું. અને પછી ભગવાનનો અવતાર હેગ્રીવ કહેવાયો. તે અત્યંત ભયંકર હતો. ભગવાન જગદંબાની કૃપા ભગવાન વિષ્ણુને હેગ્રીવ અવતાર થયો. તે યુદ્ધ કર્યું અને એમાં હે દૃષ્ટ માર્યો. હવે સાંભળ્યું બુદ્ધ કેટવને દેવનું વરદાન. પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુને એકલા શેષનાગની શૈયા ઉપર સૂઈ રહ્યા હતા. ત્યારે તેના કાનમાંથી મેલમાંથી મધુકેટ નામનો 2 રાક્ષસ પેદા થયા. સમુદ્રમાં નિવાસ કરતા કરતા તેઓ એક દિવસ વિચારવામાં આવ્યું કે આ સમુદ્ર જળ કોઈ પણ આધાર વિના કેવી રીતે ટક્યું છે? આટલું બધું જળ વળી કોણે પેદા કર્યું? બધી જ વિગતો જાણવા તેણે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંયમ કેવી રીતે 1000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. તેથી પરમ આરાધ્ય શક્તિ પ્રસન્ન થયા. આકાશવાણી દ્વારા શબ્દ છૂટકાયો કે મધુકેટવ, તમારી તપસ્યામાં હું રાજી થયો છું. માંગો જે જોઈએ માંગો. મધુકેટવ આકાશવાણી સાંભળી ખૂબ જ ખુશ થયા. હે દેવી, આપ અમને ઈચ્છા મરવાનું વરદાન આપો. સામે થતાં સાથી સંભળાયું કે તમારી ઈચ્છા થશે પૂર્ણ ત્યારે મોત મળશે. આમ દેવી ભગવતી દ્વારા વરદાન મળ્યું અને મધુકેટવ અભિમાન જાગ્યું. તેઓએ ઝપટે સૌથી પહેલા કમળ પર બિરાજેલા બ્રહ્માજી પર પડી. તેઓને બ્રહ્માજી પાસે જઈને કહ્યું, શું તમે અમારી પર દેવી, આપ અમારી ઈચ્છા પૂરી કરો. આ રીતે તેને વરદાન માંગ્યું અને કીધું કે અમારે બ્રહ્માજી સાથે યુદ્ધ કરવું છે. બ્રહ્માજી સાથે યુદ્ધ કરવા દેવી જોને જે જગદંબા વિશ્વહરણી છે તે માતા છે. અને તે માતાએ વરદાન આપ્યું. દેવી માં ભગવતી ભવાની, દેવી આપ અમો ઈચ્છા મરવાનું વરદાન આપો. સામે તથાસ્તુ સાથે સંભળાયું, તમારી ઈચ્છા થશે પૂરી જ્યારે મોત મળશે. આમ દેવી ભગવતી દ્વારા વરદાન મળ્યું અને મધુકેટુ અને અભિમાન જાગ્યું. તેઓ ઝટપટે સૌથી પહેલા કમળ બિરાજમાન બ્રહ્માજી પર પડી. તેઓએ બ્રહ્માજી પાસે જઈને કહ્યું, શ્રુવત તમો અમારી સાથે યુદ્ધ કરો. ત્યારે બ્રહ્માજી જાણતા હતા કે 2 દૈત્યો કેટલા બળવાન છે. બ્રહ્માજીએ એ માટે ઉપાય વિચાર્યો. સામ દાંડ દંડ ભેદ અને નીતિને અનેક વખત ઉપયોગમાં આવ્યો. તેઓ જાણતા હતા પણ તેઓ સમજતા હતા કે શત્રુના માપ મેળવ્યા વિના યુદ્ધ ન થાય. એક તરફ ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર પોઢ્યા હતા અને તેને જગાડવાની ઈચ્છાથી બ્રહ્માએ સ્તુતિ કરી પણ તે સફળ ન થઈ. પછી બ્રહ્માજીએ યોગ નિદ્રાની સ્તુતિ કરતા તેઓએ હાજર થયા. બ્રહ્માજીએ
આખી સ્થિતિ વર્ણતા સામરી નિંદ્રા દેવી ભગવતી વિષ્ણુમાંથી નીકળ્યા બાહુજના બાજુમાં ઊભા રહી ગયા. આમ આ તરફ પ્રભુના સંસાર થયો. બ્રહ્માજીને નજર જતાં જ તેઓ રાજી થયા. હવે સાંભળ્યું મધુ કેટિકનો ભગવાન વિષ્ણુ દ્વારા વધુ શુદ્ધની બોલ્યા. ભગવાન વિષ્ણુમાંથી નિંદ્રા દેવી દૂર થયા કે તે જાગી ગયા. સામે બ્રહ્માજીને ભયભીત સ્થિતિમાં જોતા જ એમણે પૂછ્યું, અરે બ્રહ્માજી, આપ જ તપ તોડીને અહીં શા માટે આવ્યા છો? તો ત્યારે બ્રહ્માજીએ મધુકેટુના ઉત્પન્ન થવાની વાત અને તેમના ડરની પોતાને રક્ષણ માટે વિષ્ણુ શરણમાં આવ્યા હોવાનું જણાયું. આટલી વાત થઈ ન થતાં પોતાના અભિમાનમાં શંખચૂર મધુકેટુ ત્યાં આવી ગયા અને બ્રહ્માજીને ગમે તેમ શબ્દો કહેવા લાગ્યા. નાસીને અહીં આની પાસે આવ્યા, આથી શું તમે બચી જશો? આમ ભાગ્યા કરતાં અમારી સાથે યુદ્ધ કર. આવા વચનો બોલ્યા. ત્યાં તો ભગવાન વિષ્ણુએ વચ્ચે જપાલકમાં કહ્યું, દાનવરાજ, તમારી યુદ્ધની ઈચ્છા હું પૂરી કરીશ અને તારા અભિમાનને હું ચૂર ચૂર કરીશ. ત્યાં તો મધુકેટુ ક્રોધમાં આવ્યા અને ભગવાન વિષ્ણુ સાથે લડવા માટે આવ્યા અને બંને વચ્ચે મલ્લયુદ્ધ મંડાયું. મધુ થાકી ત્યારે કેટવ અને કેટવ થાકે ત્યારે મધુ, આમ ભારા ફરતી આ દૈત્યો ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરતા રહ્યા. આજકાલ કરતાં એના યુદ્ધને 5000 વર્ષ થયા. બંને દૈત્યો શક્તિશાળી ભગવાન સામે લડતા હતા. લડતા ગયા. આ દરમિયાન વિષ્ણુજીએ બંને દૈત્યોને મારવાનો વિચાર કર્યો. ફર્યો પણ જાણવા મળ્યું કે દેવી ભગવતીએ ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. એથી કેમ કરીને મારવાના હતા. ભગવાન વિચારમાં પડી ગયા અને ત્યારે જ તેને દેવી ભગવતી યોગ નિદ્રાને દર્શન આપ્યા. તેને મધુર હાસ્ય સાથે વિષ્ણુને કહ્યું કે દેવ, તમે યુદ્ધ કરો. હવે આ બળવાન દૈત્યોને કળશથી મરવાને મારી માયા જોઈએ. એ મોહ પામશે, પછી તમે તેનો સંહાર કરજો. દેવી શિષ્ય એ ખડખડાટ હશે અને સ્વરૂપ બદલાઈ ગયું અને એનું એવું રૂપ જોતા જ દુરાત્મ એવા મધુ અને કેટુ અંજાઈ ગયા, મોહમાં પામ્યા. સામે છેડે ભગવાન વિષ્ણુ સાધના હતા. દેવીનો આશ્રમ તેઓ સમજી ગયા હતા. તેથી તેણે કહ્યું કે દૈત્યો, તમારી યુદ્ધ ક્ષમતામાંથી હું ખુશ થયો છું. જોઈને હું તો માંગો, હું આપ માટે તૈયાર છું. તે સમયે આ દૈત્યોને કામાતુર હતા. ત્યાં વળી વિષ્ણુએ પોતાનો મધુર કંઠ સંભળાવ્યો. ત્યારે અભિમાનના સકી ગયેલા બે દૈત્યો બોલી ઉઠ્યા કે વિષ્ણુ એમાંય સાંખ્ય બની મારવા નથી આવ્યા તો તમો વળી અમોને શું આપવાના હતા? અમે ઉદાર છીએ, યાચક છીએ અને હા, તમારે અમારી પાસેથી કંઈ જોતું હોય તો માંગો. ભગવાન સમજી ગયા કે શોકથી બરાબરની બાકી છે, એટલે કે તેને માંગ્યું, બસ તમારું મોત મારા હાથે થાય. અને પછી મધુ અને કેટવ લડાઈમાં પડી ગયા. બોલતા બોલાઈ ગયું અને તેઓ ભગવાન દ્વારા છેતરાઈ ગયા હતા. અને ભગવાન વિષ્ણુએ પણ પળનો વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્ર વડે મધુ અને કેટવના મસ્તક છેદી નાખ્યા. બંને દૈત્યોના ભગવાન દ્વારા અંત આવી ગયો. તેના લોહીથી સાગર લાલ બની ગયો અને પૃથ્વીના નામ મેદની પડ્યું. અને પછી ઋષિઓએ નિવેદ પછી સતજીએ વ્યાસજીએ પુત્ર સુખદેવજીની કથા કહી શરૂ કરી. કેમ કે વ્યાસજીએ તપસ્યાથી સુખદેવજીના પુત્ર રૂપે પ્રગટ થયા હતા. હવે સાંભળશું સુખદેવજીનો જન્મ. સુખદેવજી કહે કે પ્રાચીન કાળે સત્યવની પુત્રી વ્યાસ સરસ્વતી નદી કિનારે બેઠા હતા. ત્યારે આશ્રમમાં 2 ગૌરવ પંખીઓ જોઈને તેઓ નવાઈ પામ્યા. માળામાં એક બચ્ચું તાજું જન્મેલું હતું અને એ બચ્ચાને બંને પંખી વહાલ કરતા હતા. આ દ્રશ્ય જોઈને વ્યાસજી વિચારમાં ચડ્યા કે ત્યારે નારદજી આવીને પૂછે છે કે પાયન, આપ શાની ચિંતા છો? તમે જણાવ્યું કે ત્યારે વ્યાસજીએ કહ્યું કે એવું સાંભળ્યું છે કે પુત્રહીન ગતિ મળતી નથી, માનસિક શાંત મળતી નથી. હું તો દુઃખી છું, ચિંતામાં. મારા મનોરથ પૂર્ણ એવી ક્યાં દેવી હું પૂજા કરું કે જે વિચારોમાં ખોવાઈ ગયો છું?
સુજીએ કહ્યું કે વ્યાસજી આમ પ્રસન્ન. નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે જો તમો પુરુષોત્તમ સિદ્ધ કરવો હોય તો ભગવતીના શરણોમાં મળે તમારા હૃદયમાં ધારણ કરો. તમે જ અભિલાષા છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરશે. ત્યારે વ્યાસજી ભગવાન શંકરના દર્શન પછી પોતાના આશ્રમે આવ્યા. જ્યારે તેના પતિ અરુણી હાજર ન હતા અને એ સમયે ધ્રુજતા નામની એક અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરેલી તેને જોવા મળી. ધ્રુતારી નામની સુંદર અપ્સરા જોતા જ વ્યાસજી ચિંતામાં ડૂબી ગયા. વિચારે છે પણ સડી ગયા. એક તરફ વ્યાસજી વિચાર સડી ગયા કે તો સામે શેડે પેલી અપ્સરા મનોમન ગભરાઈ ગઈ. ક્યાંક મને શ્રાપ આપી દેશે તો આવા ખ્યાલ સાથે તેને પોપટીનું રૂપ લીધું અને ભય સાથે વ્યાસજીની આગળ પ્રસાર થઈ. ત્યારે અપ્સરાને જોતા જ મુનિના મનમાં કામ વાસના જાગી ઉઠી. તે સમયે તેઓ લાકડા ભેગા કરી તેને સળગાવવાનો પ્રયાસ કરતા હતા અને એ જ વખતે એક લાકડા પર તેનું વીર્ય સંખલ થયું અને એમાંથી અમોલ વીર્યમાંથી સુખદેવજી પ્રગટ થયા. પુત્રને જોતા જ વ્યાસજીએ નવાઈ લાગી કે વિચારી રહ્યા કે માન આ ભગવાન શંકરનું જ એક વરદાન છે. ત્યારે આકાશમાંથી આ તપસ્વી બાળ પર પુરુષો વરસાદ થયો. વ્યાસજીએ સમય જતાં જ બાળકો સુખદેવજીને તમામ જાતના સ્કંદ પુરાણ કર્યા અને પછી સુખદેવજી મોટા થયા અને ગુરુના આશ્રમમાં એને ભણાવવા મોકલ્યા. ત્યારે સંપૂર્ણ વેદ તથા સમસ્ત ધર્મશાસ્ત્રોને અભ્યાસ કર્યો પછી અને તેઓ પોતાના પિતા વ્યાસજી પાસે પાછા આવ્યા. પોતાને મોટા થયેલા પુત્ર જોતા જ વ્યાસજી સુખદેવજીના લગ્ન માટે ચર્ચા કરવા લાગ્યા. એક વાર તો કહી પણ દીધું કે લગ્ન કરીને મને પિતૃઋણમાંથી મુક્ત કરવાનું મારું પરમ કર્તવ્ય છે. સુખદેવજીએ પિતાના ખ્યાલની સામે જોયું તો પિતાજી, હું લગ્ન બાદ સ્ત્રીને પરાધીન થવા માગતો નથી. જ્યારે મને સ્ત્રી એના વંશમાં કરી નાખશે ત્યારે મને વળી કયું સુખ મળવાનું હતું કે સ્ત્રી રૂપી બંધનમાંથી છૂટકાયેલો માનવી કોઈ સંજોગોમાં છૂટી શકતો નથી. પુત્રી આવી વાતો સાંભળીને જ વ્યાસજીએ કહ્યું, પુત્ર, તું મને તેવું નથી. ગ્રહે બંધનું સ્થળ નથી. જેમનું મન ગ્રહસ્થ ધર્મમાં માનતું નથી, ડૂબતું નથી, તે ભલેને ગ્રહસ્થ હોવા છતાંય તું મુક્ત રહેવાય છે. મારી આટલી વાત સાંભળીને પછી કોઈ ઉત્તમ કુળની કન્યા સાથે તારે પરણવું જોઈએ અને વૈદિક માર્ગને આશ્રય લેવો જોઈએ. સુખજીએ કહ્યું કે સુખદેવજી બુદ્ધિશાળી દેખાય, શાંત અને મનથી સંન્યાસી હતા અને એની વાતો સાંભળતા જ વ્યાસજી કહેવા લાગ્યા, તું ભાગ્યશાળી છે કે પુત્ર છે કે મેં રચેલા દેવી ભાગવત પુરાણનું અધ્યાય કર. એના 12 સ્કંદ છે જે પુરાણોમાં ઘરેણાં સમાન છે, જેને સાંભળવાથી સદ અસદની જાણ થતી હોય છે. વસ્તુનું જ્ઞાન જળવાઈ રહે છે. એ વખતે ભગવાન વિષ્ણુ બાળકના રૂપે એક વડવૃક્ષ પર સૂતા વિચારતા હતા કે ચેતન પુરુષમાંથી આ સ્થિતિ બનવી છે. અંગેથી ચિંતા કરતા હતા. ત્યાં ભગવતી દેવી યોગમાયા એની ચિંતાનું નિવારણ કરતા માત્ર અડધા શ્લોકમાં જ બધા પુરુષોત્તમ સિદ્ધ કરનાર વચન કહ્યા. આ જ જગત માતા હું છું અને મારા સિવાય અન્ય કોઈ ચીજ વિનાય નથી. સર્વકર મહેનાર ન્યાય સ્તુતિ સન્માન સનાતમ. ત્યાં ભગવતી યોગમાયા વિષ્ણુ સામે પ્રગટ થયા. તેના ચારેય હાથોમાં દિવ્ય વિગ્રહ, શંખ, ચક્ર, ગદા ધારી વગેરે તેની શોભા વધારી કરતા હતા. ત્યાં સુખદેવજી કહ્યું, બરાબર આ જ સમયે ચારેય કોર માત્ર જળ હતું. એમાં એક મનને લોભાવનારા મહાલક્ષ્મી દર્શનથી વિષ્ણુ ભગવાન નવાઈ ડૂબી ગયા. રાતિ ભૂતિ બુદ્ધિ કીર્તિ સમૃદ્ધિ ધૃતિ શ્રદ્ધા મેઘા સ્વાહા શ્રદ્ધા સિંધિ નિદ્રા દયા ગતિ તૃષિ દૃષ્ટિ ક્ષમા લજ્જા જુભા દંત્રા વગેરે શક્તિઓ મહાદેવી દેવી લક્ષ્મી આજુબાજુ સખીઓ રૂપે જોતા વિષ્ણુ નવાઈમાં પડ્યા. એટલે કે દેવી પૂછવા માંડ્યા કે વિષ્ણુ, તમે વિસ્મિત વિઘ્ન કેમ થઈ ગયા છો? તમે
મને ઓળખતા નથી કેમ? શું તમે સુગુણ પરમ બ્રહ્મા છો? તો સુગુણ શક્તિ હું હવે તમારી નાભી કમળમાંથી બ્રહ્માજીને પેદા થશે, જે સંપૂર્ણ જગતની રચના કરશે, જે રજોગુણની ભયું હશે. વિષ્ણુએ પોતે આગળ અડધો શ્લોક સાંભળ્યો અને એ અંગે પૂછતા દેવી બોલ્યા, સાંભળો વિષ્ણુ, હે સદગુણ સ્વરૂપમાં ચતુષ્ટિવાળા ભગવતી, હું અમારો પરિચય તમે સમજાવો કે નિર્ગુણ ભગવતીએ અડધો શ્લોક કહ્યો છે તેને પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણ સમજાવવું જોઈએ. વ્યાસજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ મહામંત્ર જાપ મહિમાનો સાધક કર્યો છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.